હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તમારા બધાનું આપણે નવા વ્લોગમાં સ્વાગત છે. બધાને જય દ્વારકાધીશ. મિત્રો, તમે જોઈ શકો છો ગોપીન બાવરી બે બાંધ્યું છે. આજે મિત્રો આપણે બહાર જવાનું છે. આપણે આમાં જવાનું છે, તો તમે આગળ વ્લોગમાં બન્યા રહો મિત્રો. તમને બતાવીશ આપણે ક્યાં જાશું. તો હાલો મિત્રો, હવે આપણે નીકળીએ. મહારાષ્ટ્રમાં તો સારંગખેડામાં ગયો ને, ઓલા માણસોએ 8-10 વખત પડ્યો ગાડીમાં. તો મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે આપણે માતરવાણી આવ્યા છીએ ઘોડા જોવા માટે. તમે જોઈ શકો છો. એના કેરેક્ટર છે એ કંઈ જવાના. પછી એક ભાઈએ દાનમાં આપી દીધો. જે તે સમયે 11 લાખમાં લીધો. 11 લાખમાં જઈ માનતા આવી છે ત્યાં દાનમાં આવ્યો જગ્યામાં ત્યાં આપણે ટ્રેક્ટરની જાતકીએ બાંધ્યો હતો. જોવા ત્યાં થઈ ને કાંઈ ખાવાનું હતું નહીં. આ તો અહીંયા આવી તો કેટલો એવું સારો થઈ ગયો. 3-4 મહિના નક્કર તો આમાં તમને જુઓ ને ત્યાં આવ્યા ને ત્યાં કોઈને ફોટોગ્રાફી કોઈ પૂછે ને કોઈને કીધું નથી કાંઈ ફોટોગ્રાફી પાડી નહીં. એનું કારણ છે લોહી વગર રૂપાળું ના લાગે. થોડો સારો આવી હા થઈ ગઈ કાયદેસર. શરીર છે ને સારી નીંદ એક્સેપ્ટ ના કરી દીધી. ધીમે ધીમે કેર કરવા. પછી આને અમને ખબર પડી ને લેબ ઓલ કઈ રીતે થાય ગયો ને આખા આપણું પોસ્ટમોર્ટમ કરી દીધું. મને ખાલી ત્યારે છે ને થોડું નિર્ણય કે માપે માપે જ આપતી ધરવા ધરવ ના થતો નતો આજ સ્થિતિ થાય. શરીર સારી નીંદ એક્સેપ્ટ ના કરે. એક્સેપ્ટ ન કરે એના પોતે પડી ન હોય પડી ના હોય ને મને ત્યાં ભૂલ હવે ગમે ત્યાં આપણે લઈ આવીએ બરોબર ઉપાડવાનું નહીં. 2 મહિના ભલે મોડું તાજું થાય એ પોખા થાય. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ગાયું પણ છે. જુઓ તમે, અહીંયા ગાયું છે. આગળ હજી 2 વસેરી બાંધ્યું છે, તમને બતાવું હમણાં. અહીંયા જો મિત્રો આ ખૂટ પણ છે. અહીંયા બહુ સારી હતી આખા બરોબર. આ 2 બચ્ચા એને લઈ લીધા ને એક મિત્ર હવે લઈ ગયો છે બરોબર બચ્ચા લેવા. મારે આ પેટમાં આવી હતી હિડાલગુની છે. હિડાલગુની મેં ત્યાંથી આ બચ્ચું આવી ગયા પછી આ મેં બતાવ્યો તો એક જાડેજા વાળો બ્લેક જેટ. હા બ્લેક જેટ. ને પછી પાછો અટાણા આનાથી પણ ઓલું છે હમણાં પણ 10 અઠવાડિયે 10 દીમાં આવું બચ્ચું આવી જશે બરોબર. એ ટૂંકમાં એને આ તો અહીં મારે આવી ગયા ને આ ઘોડી બતાવી ને ઘોડો તે પછી આ ઘોડો મારે 1.5 મહિને આવ્યો બરોબર. રેડી આ કન્ફર્મ તો થઈ ગયું. પછી આ ઘોડો 1.5 મહિને આવ્યો. મારી ઓલી બીજી ઘોડી છે ને ત્યાં સાઈડમાં બાંધી એ ઘોડી ઝેરી બતાવી આવ્યો. એ તો મેં એમાં બહુ ખર્ચો કર્યો 11.5 લાખનો. એ પંજાબ બધે મોકલી દે. સર્વિસ નથી કરાવી. આને તમે ઝેરી બતાવેલો અત્યારે નહીં. અને આગલા ઠાણમાં એ ઝેરીનું બચ્ચું કેવું આવ્યું હતું? બહુ સારું હતું પણ ચંપુ આવ્યું હતું સારું. છે ને પેટે તો ઝેરીના બચ્ચા ચારા
અમારે એક પ્રમદી કન્ફર્મ થઈ ગઈ છે એનાથી 3.5 મહિના થયા. આમ કટ કન્ડિશનમાં બહુ સારો પણ હાલો ચંપો આવે પંચકલ્યાણ હતો બરાબર હા ભેગો ચંપો અમને તો મહિને જ ખબર પડી બરાબર ગા લોકોએ ખબર જ નહોતી ગમે. એ છે ને અહીં પેટે હેઠે હતો બરાબર મૂત્રા પાસે હવે આપણે પછી આમ આમ જોયું જ જોયું જ નથી. ન હોય. તો એક બહારથી આવ્યો ને કે આ તો ચંપો છે હું કહું, ક્યાં બતાવી તો હું મને કીધું આ મેઠો બેસી જો પછી મેઠો બેસી આમ કરી જોઈ તો ખબર પડી કે આ ચંપો છે નકર. અને આ બ્લેક જેટની આ તો મારો કાન હવે 2 વર્ષની થાય ને જો અડાડે તો કોણ જાણે બરાબર હજી કઈ ને કાંગર આખો છે આખો પેલા તો જઈને રોટલો હતો આખો એ 5-6 પણ જેમ મોટી થતી જાય ને નજીક આવતો હોય. પછી આવતો જાય એવો અંદાજ છે કે 2 વર્ષે કદાચ હવે આંબી જાય તો આંબી જાય નકર તો આટલો બધો જેટલું છે તો. સાસરું પોળું થાય ને એટલો આનંદ જ જાય. હા. માનો કે આ ભાગ જેટલું પોળું થાય ને આ ઉપરનું હાઈટ બાઈટમાં આવી જાય હાઈટમાં તો નહીં રેડી વાંધો. છે. એનું કારણ છે આનાથી કેટલો જાજો કરે છે અત્યારે 11મો મહિનો હાલે એનો આ ખાલી 6 મહિને થાય ત્યાં ઘોડો દોરાવી દીધો. હા. સરસ. પછી દવ આવ્યો ને 5 તારીખે એ પછી તો પાછું વાહાઈ 4 દી હિટમાં હતી 10 તારીખ સુધી હિટમાં હતી. બરોબર એનું કારણ છે હમણાં ઘોડા અમને બધા દે ને એટલે હારી હિટ મૂકે નહીં. મારા એક મિત્રની ઘોડી આવી હતી ચોમાહાના હંધેવાળા પહેલા બરોબર 5મા મહિનામાં 25-5 બધી ઘોડી બતાવી 25-5 છેલ્લે હા બરોબર. ઘોડી અહીં છેલ્લો ઘોડો બતાવી મારા બાપાને ગાડી આવી છે હા બરોબર એક ખેતર આગળ ત્યાંથી 2 ગાયું લીધું અહીંયા હા બરોબર આને ત્યાં રાખી બરોબર આમાં કડ્યો ને હા સાડી કદની ફકડીની ઉભે નહીં અહીંયા આ ઘોડો બોલ્યા રાખી ત્યાંથી બોલે હવે એ 2 ખેતરમાં ફેર હોય એટલે આડાવડો પવનથી સંપર્ક થઈ જાય કેટલી પગમાં છોલાઈ ગયું 5 દી પછી પાછી લેવું બરોબર પાછી લેવાનો ને ફૂલ જોરવો માપ બારી જોરો ડૉક્ટરને કાંટો પાછી ફૂલ જોરવો મને કે હવે ઘોડો ના બતાવતો હોય કે ભલે બાઈ થઈ ગઈ બરોબર હાલ હાલ બેટા હાલ હા હાલ હા હાલ અહીંયા એક તો છે ને થોડોક પ્રોબ્લેમ એ રહે લોંગ પીરિયડમાં રહે હિટમાં એટલે તમે આમ કન્ફર્મ ના કરી શકો આ 9 તારે બચ્ચું આવ્યું ને છેલ્લે આને મેં 10-5 બતાવી હતી એ માની ગયું નકર એ 6-7 તારીખની આજુબાજુ બતાવવાની થાય દી પ્રમાણે પણ અહીંયા ઘોડો હોય ને એટલે લોંગ પીરિયડમાં રહીએ તો થોડોક આગળ પાછળ થાય હજુ આમ આટો લઈ લઈએ ખુલ્લામાં લઈ લઈએ नजदीक आ जाओ आपको बोलो फोटो काट दो હા आप खुद नजदीक आ जाओ फोटो काटेगा आप લે બસ બસ तो रहना बस ऊपर आए બસ તમારું કયું કામ ભાઈ તમારા બધા નજીક નજીકના થોડા
છે બહુ કન્ડિશનમાં બહુ સારું આવે તો હાલો મિત્રો, હવે આપણે માતરવાણિયાથી નીકળી ગયા છીએ, આગળ જઈએ છીએ હવે. તો મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે આપણે ચેતનભાઈની ઘરે આવ્યા છીએ. તમે ચેતનભાઈની હીરને જોઈ શકો છો, લગભગ તમે જોયેલા જ હશે. આપણે અત્યારે સુપાસી આવ્યા છીએ મિત્રો. ના ના આ મિત્રો ચેતનભાઈ નવી વસેરી લઈ આવ્યા છે. તમે જોઈ શકો છો, થોડોક ટાઈમ પહેલા લઈ આવ્યા છે. લાઈનની છે મિત્રો. તો મિત્રો આપણે રાજભાઈની ઘરે આવ્યા છીએ. તમે જોઈ શકો છો, આ એની વસેરી છે. આ ચાંદની છે મિત્રો, તમે જોઈ શકો છો. પછી બહુ તમારી